સમાચારોથી રાજ્યની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। લખતર વિરમગામ હાઈવે ઉપર ગોઝારા અકસ્માતની ઘટના બની છે, જેમાં 7 લોકોના કરુણ મોત નિપજ્યા છે। ટ્રક ચાલકે 7 પદયાત્રીઓને અડફેટે લેતા આ કરુણ ઘટના બનવા પામી છે। ગઢકા ગામેથી ડેકાવાડા ખાતે મહાદેવજી મંદિરે સંઘને લઈને જતા હતા ત્યારે આ અકસ્માતની ઘટના બની। અકસ્માતમાં 5 મહિલા અને 2 પુરુષના કરુણ મોત નિપજ્યા હોવાનો અહેવાલ સામે આવ્યો છે। સુરેન્દ્રનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર। લખતર વિરમગામ હાઈવે ઉપર ભાસ્કરપરા નજીક એક કાળજુ કંપાવનારો અકસ્માત થયો। રાજકોટના ગઢકા ગામથી ડેકાવાડા મહાદેવના દર્શને જઈ રહેલા ભરવાડ સમાજના મુંધવા પરિવારના પદયાત્રીઓને એક અનિયંત્રિત ટ્રકે અડફેટે લીધા। આ દુર્ઘટનામાં 5 મહિલા અને 2 પુરુષ સહિત કુલ 7 લોકોના કરુણ મોત નિપજ્યા છે। અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતદેહોની હાલત જોઈ લોકોના કાળજા કંપી ઉઠ્યા હતા। પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। વધુ જાણકારી માટે ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા ફઝલ। જે ફઝલ, જણાવશો, ગોઝારો અકસ્માત, 7 લોકોના મોત, શું છે વધુ જાણકારી? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે ઉપર આવેલા ભાસ્કરપરા નજીક ટ્રક ચાલકે હડફેટે લેતા 7 લોકોના મોત નિપજવા પામ્યા છે। જે ભરવાડ સમાજના મુંધવા પરિવારના યાત્રિકો ચાલીને રાજકોટથી ગઢકા ગામથી ડેકાવાડા મહાદેવજીના મંદિરે સંઘ લઈને જતા હતા। તે દરમિયાન મોડી રાત્રે આ પ્રકારની ઘટના સર્જાઈ છે। 10 થી વધુ લોકોને ટ્રક ચાલક દ્વારા હડફેટે લેવામાં આવ્યા છે, પરંતુ તે પૈકી 5 મહિલા અને 2 પુરુષોના ઘટના સ્થળે મોત નિપજવા પામ્યા છે। અન્ય 3 લોકોને વિરમગામ ખાતે સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જે સુરેન્દ્રનગર જિલ્લામાં આમ પણ બેફામ દોડતા ટ્રક અને ડમ્પર ચાલકો વારંવાર અકસ્માત સર્જી રહ્યા છે, ત્યારે અકસ્માતો અટકાવવા માટે તંત્ર પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ આ જે પ્રયત્ન છે તે નિષ્ફળ જતા હોવાનો ઘાટ સર્જાયો છે। હાલમાં જે રાજકોટના એક જ પરિવારના 7 થી વધુ લોકોના મોત નિપજવા મામલે પરિવાર ઉપર પણ આપ ફાટી પડ્યું છે અને તમામ જે પરિવારજનોના સગા સ્નેહીજનો છે તે જે લખતર સરકારી હોસ્પિટલ છે ત્યાં દોડી આવ્યા છે। આ સંદર્ભે હાલના તબક્કામાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ડીવાયએસપી સહિતના અધિકારીઓ છે ત્યાં દોડી ગયા છે અને આ મુદ્દે ગુનો દાખલ કરી અને વધુ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જી ફઝલ, આપ જોડાયા, આપનો આભાર।